નમસ્કાર, કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ઉમરપાડા ખાતે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિનની ભવ્ય ઉજવણી કરાશે। રાજ્ય સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહેશે। માંગરોળના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રીના અધ્યક્ષસ્થાને પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણીના આયોજન માટે બેઠક યોજાઈ। ઉમરપાડા તાલુકા મથક 4 રસ્તા ખાતે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિનની ભવ્ય ઉજવણીના આયોજન માટે માંગરોળના ધારાસભ્ય ગણપતભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં મીટિંગ યોજાઈ હતી। માંગરોળ વિધાનસભા વિસ્તારમાં ઉમરપાડા તાલુકા મથક 4 રસ્તા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના રાજ્ય સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહેશે। આ ભવ્ય ઉજવણીના આયોજન માટે ઉમરપાડા તાલુકા પંચાયત ખાતે યોજાયેલી મીટિંગમાં પ્રાંત અધિકારી કૌશિક જાદવ તેમજ માંગરોળના મામલતદાર પાર્થ જયસ્વાલ, ઉમરપાડાના મામલતદાર પ્રવીણ પટેલ, માંગરોળના તાલુકા વિકાસ અધિકારી હરદીપસિંહ કરિયા, ઉમરપાડાના તાલુકા વિકાસ અધિકારી FM પઠાણ, તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ વસાવા, ઉમરપાડાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર AD સાંભળ, માંડવી પેટા વિભાગ માર્ગ અને મકાન નાયબ કાર્યપાલક ઇજનેર અમીશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય ગણપતભાઈ વસાવા દ્વારા કાર્યક્રમના આયોજન અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું। સ્થાનિક સરકારી કર્મચારીઓ, ચૂંટાયેલા પદાધિકારીઓ તેમજ આગેવાનોને માંગરોળ અને ઉમરપાડા તાલુકાના લોકો મોટી સંખ્યામાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણીમાં જોડાય તે અને ઉજવણી દરમિયાન વ્યવસ્થા જાળવવા અંગેની જવાબદારી આપવામાં આવી હતી। સંવાદદાતા નિલય ચૌહાણ, કલમયુદ્ધ સમાચાર, સુરત।